વાત હતી ઓફલાઈન સરકારે ચાલુ કરી છે, પણ એકચ્યુઅલી કઈ જગ્યાએ ઓફલાઈન કરવું? સાહેબ, આપણે જંત્રીના વધારાના મુદ્દે આવેદનપત્ર આપવા માટે આવે છીએ. હવે સાહેબ એની અંદર રાજકીય શરમ ઓછી હોય. બીજી વાત તો બેનરો પોસ્ટરો આજે વાત કરી હતી ને. ખેડૂતો જાગૃત આપણે જગાડો આપણે નહીં જાગી આપણે કેવું છે? બાબતે આવેદનપત્ર આપ્યું છે, શું માંગ છે ને કેવા પ્રકારની તકલીફ પડે એના કારણે? અમે ક્રેડાઈ મહેસાણા વતી આવેદનપત્ર આપેલું છે. જે જંત્રી સાયન્ટિફિક રીતે થવી જોઈએ તે સાયન્ટિફિક રીતે જંત્રી થઈ નથી. જો સાયન્ટિફિક રીતે જંત્રી થાય તો જે ભાવો અનઇવન જે જંત્રીનો વધારો થયો છે તે અનઇવન વધારો ના થાય અને ખેડૂતને નુકસાન પણ ન પડે અને પબ્લિકને પણ નુકસાન ના પડે. કેવા પ્રકારનું નુકસાન થઈ શકે? આમ જો જંત્રી જે 100 ગણી 200 ગણી 250 ગણી અમુક જગ્યાએ થઈ છે, અમુક જગ્યાએ 10 ગણી 15 ગણી થઈ છે, તો તેનાથી મકાનોના ભાવ વધે, દુકાનોના ભાવ વધે, ફ્લેટોના ભાવ વધે, તો પબ્લિકને ઓટોમેટિક એ ભાવ વધારો બેર કરવો જ પડે. રીતેશભાઈ, એવી કઈ અસરો છે જે થવાની છે આ જંત્રી વધારાને લઈને, જેને ધ્યાનમાં રાખીને તમે આવેદનપત્ર આપ્યું? જંત્રી વધારાને લઈને જે અસરની વાત કરીએ તો અટલાદરા વિસ્તાર, જેનો ભાવ જે અત્યારે જે નવી જંત્રી પ્રમાણ જોઈએ તો 80,000 રૂપિયા ચોરસ મીટર, જે બજાર કિંમત જ આજે બી 3500 રૂપિયા 3000 રૂપિયા કિંમત છે, એનાથી 3 ગણી કિંમત. એટલે જે ટ્રાન્ઝેક્શન થવા જોઈએ એ પોસિબલ જ નથી કે કોઈ જમીન લેવેજ થાય કે નવું બાંધકામ થાય. બીજી વાત આવે છે પેડ FSI, જે રજા ચિઠ્ઠીની અત્યારે છોડવાની કિંમત 5 કરોડ થતી હોય એ 30 કરોડ થશે. કોઈ નવો બિલ્ડર કોઈ પણ સાહસ નહીં કરે, કોઈ પણ જાતનું મકાન નહીં મૂકે. વેમાલીની વાત કરીએ તો ટીપીની અંદર છે 16,000 રૂપિયાનો ભાવ છે, ટીપીની બહાર જ્યાં આગળ રોડ રસ્તા નથી, ટીપી નથી, તે 21,000નો ભાવ. એટલે આ આડેધડ મનસ્વી રીતે કયા એંગલથી આ લોકોએ આ જંત્રી વધારી છે એ અમને તો નથી સમજ પડતી. એટલે અમે એનો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ સાયન્ટિફિક સર્વે થાય અને જે બજાર ભાવ હોય એ પ્રમાણે જંત્રી કિંમતમાં આવે એવી અમારી માંગ છે. તો આ ક્યાં સુધી તમે આ પ્રકારે વિરોધ કરશો? 1 મહિનાની વાદા અરજીની જે મુદત હતી, અત્યારે અમે આવેદનપત્ર આપવાનું મુખ્ય રીઝન એ જ હતું કે જો સરકારને સર્વે કરવામાં 1.5 વર્ષનો સમય જતો હોય તો અમને બી એને અભ્યાસ કરીને એના વાદા સૂચનો મંગાવી સમય જતો હોય છે. તો આ મુદત 31 માર્ચ સુધી લંબાઈ આપે વાદા સૂચનોની, અને એના પછી સર્વે કરી અને નવી જંત્રી અમલમાં મૂકે અને એમાં સ્ટેક હોલ્ડર્સને ધ્યાન આપે એવું અમારી માંગ છે. સરકાર સામે તમે શિંગડા ફેરવો છો, કંઈ વાંધો તો નહીં આવે? તમને કોઈ ડર નથી? શિંગડા ફેરવાની વાત જ નથી. જ્યારે અમારો ધંધો જ બંધ થઈ જવાનો છે, હા, ધંધો જ બંધ થઈ શિંગડા ફેરવાની વાત જ ક્યાં છે? તો સરકાર આનું આ નિર્ણય રાખશે તો કોઈ બાંધકામ ક્ષેત્ર કે કોઈનું મકાન ખરીદવું સપનું થઈ જવાનું, બનાવ પોસિબલ જ નહીં થાય બનાવવાનું. એટલે શિંગડાફેરની વાત જ નથી આમાં. શું કરશો આગળ હવે? અને 2011માં પણ આ રીતે જંત્રી વધારી હતી, જેમાં ખેડૂતો અને બિલ્ડરો બધા વિરોધ કર્યો. તો સરકારે 18 જ દિવસમાં બેકફૂટ કરીને 50% જંત્રી ઘટાડો કર્યો હતો. તો એ પ્રમાણે સરકારે અમારી જે રીસર્વે કરે એટલી જ અમારી માંગ છે. નહીં કરે તો શું કરશો? નહીં કરે તો હાઈકોર્ટના માર્ગે અથવા હડતાલના માર્ગે હડતાલ બી કરવી પડશે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. સરકાર દ્વારા જંત્રી અધિકારી ના જે લેવલ છે, જે ડેપ્યુટી કલેક્ટર હોય સ્ટેમ્પ ડ્યુટી,
જેમ વડોદરા શહેર અને જિલ્લાની અંદર 2 ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરી છે. કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જંત્રીનો સર્વે થતો હોય છે અને 2022માં પણ અમારી માંગણી હતી, ત્યારે પણ કલેક્ટરશ્રી જે અતુલ ગોર સાહેબ હતા ત્યારે અમે રજૂઆત કરી હતી કે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે રિયાલિસ્ટિક વેલ્યુ કોને કહેવાય ને કઈ રીતે થવી જોઈએ, એ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખવી જોઈએ. જે સ્ટેક હોલ્ડર છે, જમીન માલિક છે, ડેવલપર્સ છે, પછી ત્યાં રહેણાંકમાં આજુબાજુમાં રહેતા લોકો, તમામનો તમામના સૂચનો લેવા જોઈએ અને રિયાલિસ્ટિક અને સાયન્ટિફિક ઢબે જંત્રી તૈયાર થવી જોઈએ. પણ એ કશું જ થયું હોય એવું લાગતું નથી. માત્ર એસી કેબિનમાં બેસી અને જંત્રીના ભાવ નક્કી થયા હોય, સંપાદન થયેલી જમીનોના ભાવના આધારે જંત્રી નક્કી થઈ હોય એવું લાગી રહ્યું છે. આ જંત્રી લાગુ થાય તો વડોદરાની જે વિકાસની જે ગતિ આપણે જોઈ રહ્યા હતા અને ખાસ કરીને 75 મીટર રિંગ રોડ મુખ્યમંત્રીશ્રીએ વડોદરાને આપ્યો, એ રિંગ રોડ પછી અફોર્ડેબલ હાઉસિંગની જે શક્યતાઓ જોઈ રહ્યા હતા, જે રીતે વડોદરા ટ્રાન્સપોર્ટ હબ બનવા જઈ રહ્યું છે, જે રીતે વડોદરામાં એજ્યુકેશન હબ છે, તે રીતે અને અફોર્ડેબલ સિટી છે રહેવા માટે, એ રીતે જે માઇગ્રેશનની સંભાવનાઓ હતી એના પર પણ ખતરો મંડાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અફોર્ડેબલ હાઉસિંગ પર પુનઃવિરામ મુકાય એ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે આ જંત્રી અવરોધરૂપ ન બને એટલે આ જંત્રીને તાત્કાલિક પરત લેવી જોઈએ, નવેસરથી સરવો જોઈએ. હા, અમે ચોક્કસ કહીએ છીએ સમયે જંત્રીનો સર્વે થઈ અને જંત્રી રિવાઇઝ થવી જોઈએ, પણ એક સાથે 300%થી લઈ અને 2000% સુધીનો વધારો એ પ્રજા ઉપર આર્થિક ભારણ વધારે એ પ્રકારનો છે અને ક્યાંક ને ક્યાંક વિકાસની ગતિ ઉપર અવરોધ ઊભો કરે એ પ્રકારનું છે. એટલે આજ રોજ અમે આ જે પણ બધી વ્યથા છે, શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તમામ વસ્તુ આવેદન સ્વરૂપે મહેરબાન કલેક્ટરશ્રીને આટલી મોટી સંખ્યામાં ભેગા થયા, રેલી કાઢી, એક પ્રકારે શક્તિ પ્રદર્શન જેવું લાગતું હતું. સરકારની સામે તમે પડો છો, કંઈ વાંધો નહીં આવે? સરકારની સામે પડવાની વાત નથી. સરકારને પણ ખબર તો પડવી જોઈએ કે જે રીતે જંત્રી કયા શહેરોમાં ક્યાં શું વિષયને લઈ અને કયા સ્ટેક હોલ્ડરોને ઇફેક્ટ થઈ રહી છે, તો એ વસ્તુ ધ્યાને લેવામાં આવે. જેમ કે મુખ્યમંત્રીશ્રીએ કીધું કે ભાઈ તમામ વિસંગતતાઓ જ્યાં હશે અને જ્યાં પણ રજૂઆત આવી હશે એ વિસ્તારોની જંત્રીમાં ફેર સર્વે એના નિર્ણય કરતાં પહેલાં દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે એવી ખાતરી માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. સમગ્ર ગુજરાત ક્રેડાઈ દ્વારા આજરોજ તમામ 36 સિટી ચેપ્ટરો દ્વારા આ રજૂઆત દરેક જિલ્લા કલેક્ટરશ્રીને આપવામાં આવે. સરકાર જંત્રીમાં ઘટાડો થયો, ફરજ પાડશો તમે સરકારને? સરકારશ્રીને અમે ઘટાડો કરવા માટે સરકારશ્રીને અમે એમ કહીએ છીએ કે આ જંત્રીનો જે સર્વે થયો છે એ કોઈ પણ આધાર વિનાનો સર્વે થયો છે, સાયન્ટિફિક નથી, રિયાલિસ્ટિક નથી. આ જંત્રીનો સર્વે ફરીથી કરો, સ્ટેક હોલ્ડરોને સાથે રાખીને કરો અને રિયાલિસ્ટિક જંત્રીનો ભાવ વધારો, તમામના સૂચનો, એની ડેવલપમેન્ટની શક્યતાઓ, વિસ્તારનું વિકાસ. જેમ કે આપણે એમ જોઈએ કે જંત્રીનો ભાવ વેમાલી દુમાડ હાઈવેની પેલી બાજુ વધારે હોય અને શહેરની અંદર ઓછો હોય, એવું કઈ રીતે હોઈ શકે? એટલે અમે એમ પણ જણાવીએ છીએ સાથે સાથે કે સર્વે થવો જોઈએ, રીસર્વે થવો જોઈએ, વધારો પણ થવો જોઈએ, પણ જ્યાં જરૂરિયાત છે, જ્યાં આજ સુધી એક ડેવલપમેન્ટ નથી, ખાલી બાવળિયા છે, ત્યાં એટલો મોટો જે ભાવ વધારો છે અને ત્યાં જ અત્યારે આપણે 75 મીટરની આસપાસના વિસ્તારની અંદર આપણે અફોર્ડેબલ હાઉસિંગની શક્યતાઓ જોઈ રહ્યા હતા, એ હવે શક્ય જ નહીં. તમારી માંગ નહીં પૂરી થાય તો બીજા કોઈ વિકલ્પો છે તમારી પાસે? જે રીતે ગુજરાત ક્રેડાઈ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ જો આ જંત્રીનો વધારો પાછો નહીં ખેંચાય તો ગુજરાત હાઈકોર્ટમાં જંત્રીના દરોને પડકારથી પિટિશન ભાવ વધી જશે, પિટિશન કરવામાં. ના, જો કદાચ સરકાર ભાવ વધારો વાંધો નાખે છે તો શું અસર પડશે ગરીબ પર? 40%થી લઈને 100% સુધી મકાનોના ભાવ વધારા થવાની શક્યતા. શાના માટે આપવું પડ્યું છે, કોને આપ્યું છે ને કેટલા લોકો જોડાયા હતા? આજનું આવેદન કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું છે અને 100થી વધારે ડેવલપર મિત્રો, ખેડૂત મિત્રો અને બ્રોકર મિત્રો બધા જોડાયા છે. જંત્રીનો જે અસહ્ય વધારો થયો છે, કમરતોડ વધારો થયો છે, લગભગ જૂની જંત્રીથી 10 ગણો વધારો કરવામાં આવ્યો છે, એના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે. ખાસ કરીને જે આવેદન આપવામાં આવ્યું છે, જો તમારી માંગણી નહીં સંતોષાય તો આગળ કોઈ પ્રોગ્રામ કે આગળ કોઈ તમે દેખાવ? અત્યારે કલેક્ટરશ્રી સાહેબથી આશ્વાસન આપ્યું છે કે અમે ખરેખર હવે ગ્રાઉન્ડ લેવલે જ તપાસ કરીને કરીએ છીએ અને એમના તરફથી રિસ્પોન્સ ઘણો સારો મળ્યો છે અને તે અમને એવું લાગે છે એમની વાતો પરથી કે ખરેખર એ રસ લઈને જંત્રીના એમાં જે સૂચિત જે છે એમાં ઘણો ઘટાડો થશે એવું લાગે છે અત્યારે. મહેશભાઈ, આજે વધારો થયો છે એનાથી કેટલું નુકસાન? નુકસાનની તો કોઈ વાત જ ના કરશો.
નુકસાન એટલે કેવી વસ્તુ થાય, અત્યારે જે વધારો થયો છે, કોઈ બી ખેડૂત મિત્ર કે કોઈ ડેવલપર કે કોઈ બી માણસો અત્યારે જમીન વેચે આ ભાવે તો એની પાસે બધા આવેલા પૈસા ટેક્સમાં જ જતા રહે, એની પાસે કશું બચે જ નહીં.